અમદાવાદના મનપામાં 2 દિવસીય બજેટ સત્રનો પ્રારંભ થયો છે। મેયર પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં સ્કૂલ બોર્ડના બજેટને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે। સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવ્યા છે। કોંગ્રેસ કાઉન્સિલર જગદીશ રાઠોડે શાળાઓના મુદ્દે મોટો આરોપ લગાવ્યો। તેમણે કહ્યું કે પૂર્વ અને પશ્ચિમની શાળાઓમાં ભેદભાવ કરવામાં આવે છે। બંને વિસ્તારોમાં ભોજન વિતરણ કરતી સંસ્થા અલગ છે, જેથી પશ્ચિમમાં સારી ગુણવત્તાનો ખોરાક અપાય છે, જ્યારે પૂર્વમાં બાળકો ખાઈ ન શકે તેવી નબળી ગુણવત્તાનો ખોરાક અપાય છે। સંજીવની દૂધ અંતર્ગત બાળકો હજુ તેમને દૂધ નથી મળતું, તો સાથે ગણવેશની ગુણવત્તા પણ નબળી હોય છે। તો આ તરફ કોંગ્રેસના તમામ આક્ષેપો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ ફગાવ્યા હતા। दूध अंगे कोई फरियाद आवी नथी। आज पण संजीवनी दूध योजना चालू छे, तो साथे ज 10% प्राइवेट शाळाना विद्यार्थीओए पण सरकारी शाळामां प्रवेश मेळव्यो होवानुं तेमणे जणाव्युं हतुं अने आगामी समयमां स्मार्ट स्कूल बनाववामां आवशे तेम पण तेमणे કહ્યું हतुं। શાળાઓમાં બહુ જ મોટો ભેદભાવ રાખવામાં આવે છે। બંનેને સરખા બજેટથી પૂર્વમાં સ્ત્રી શક્તિ સંસ્થા છે અને પશ્ચિમમાં અક્ષય પાત્ર સંસ્થા છે। અક્ષય પાત્ર સંસ્થા દ્વારા બેસ્ટ ક્વોલિટીનું પોષક આહાર આપવામાં આવે છે સિંગ સુખડી સાથે, જ્યારે પૂર્વમાં સ્ત્રી શક્તિ સંસ્થા દ્વારા છેલ્લા 2006થી શરૂ કરીને અત્યાર સુધી એકદમ હલકી ગુણવત્તાનું, જેને કહેવાય બાળકો એ જમી પણ નથી શકતા, એના થેપલા નથી ખાઈ શકતા, એની સિંગ નથી ખાઈ શકતા। તમામ કોંગ્રેસના આક્ષેપો જે આરોપ લગાવ્યા છે તેને હું ફગાવું। આવનાર સમયગાળા દરમિયાન શૈક્ષણિક સત્રથી 15 જૂનથી જ્યારે શરૂ થાય ત્યારે આ તમામ સ્કૂલો આ સ્માર્ટ સ્કૂલો થઈ જશે। તો ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોનો વિરોધ જોવા મળી રહ્યો છે। વિરોધ કરી રહેલા ઉમેદવારો ભાવુક થયા। 14 વર્ષથી પાસ આઉટ થઈને બેઠા છે તેવું ઉમેદવારો કહી રહ્યા છે। પ્રાઇવેટમાં નોકરીઓ કરીને હવે થાક્યા છીએ, અમે આતંકવાદી નથી, રજૂઆત કરવા માટે આવ્યા છે। અમારી એક જ માંગ છે કે વહેલી તકે ભરતી કરો। તો 5 માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે વિરોધ। સરકારે પડતર માંગણીઓ ન સ્વીકારતા આજે રાજ્યભરના ઉમેદવારોનો વિરોધ। 5 પડતર માંગણીઓ છેલ્લા ઘણા સમયથી પડતર 9 થી 12ના શિક્ષણ સહાયકનું પીએમએલ અને ડીવી શેડ્યુલ પ્રસિદ્ધ કરો। ધોરણ 1 થી 8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લિસ્ટ જાહેર કરો। 18,000 જગ્યા ખાલી છે। 1 થી 5 માં 5,000 ની ભરતી કરે છે, બાકીના 13,000 શિક્ષકોને કરવું। 2012 થી અમે 2012 થી પીટીસી કરી 14 વર્ષથી અમે પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરી સાઈઠા છે। કોઈ પ્રકારનું આયોજન નથી આ લોકોનું સાહેબ। પત્ર એકદમ નજીક કરી રાખ્યા છે। અમારે યાર પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ ઠેકાણું નથી, પગાર ધોરણનું કઈ ઠેકાણું નથી કરેલું, શિક્ષણમાં કઈ એટલે કઈ ઠેકાણું નથી કર્યું। 18,000 જગ્યા ખાલી છે, 5,000 ની ભરતી કરે, પાસ આઉટ કરીને 12-14 વર્ષથી બેઠા સાહેબ। એ પ્રમાણપત્ર શું કામ ના અમારે? છેલ્લા 2 વર્ષથી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। વાયદા પર વાયદા આપે છે, પણ અમને વાયદા સિવાય ગાંધીનગરમાં આવવાનું અમને મન નહીં થતું। પોલીસની આ અટકાયતને તમે શું કહેશો? બસ એ આ તાનાશાહી કહેવાય, બરાબર। તાનાશાહી સિવાય કશું નહીં। પેલા બેનને ત્યાં આગળ ઘસડે છે, ઘસડી નાખ્યા ત્યાં સુધી। અમે આતંકવાદી નથી, અમે આના માટે આવ્યા છે। અમારી વય મર્યાદા પૂરી થઈ ગઈ છે સાહેબ। 20,000 જેટલી જગ્યા ખાલી છે। 1 થી 5માં 20,000 જગ્યા ખાલી છે। 5,000 ની ભરતી આવી છે। 1 થી 5માં 20,000 જગ્યા ખાલી છે। 1 થી 12 ની ક્રમિક ભરતી કરે, તાત્કાલિક ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કાર્ય પૂરું કરે, ઉનાળા વેકેશન પહેલા હાજર કરે, એ મારી માંગ છે। અમારી મુખ્ય માંગ એ છે કે જગ્યા વધારો કરવામાં આવે। હાલની પરીક્ષા હાલની અંદર જે ભરતી આપેલી છે એમાં ફક્ત ને ફક્ત 12,000 જ ભરતી આવેલી છે, જ્યારે હાલમાં શિક્ષણ ખાતાની અંદર 1 થી 8 ની અંદર 1 થી 5 ની અંદર 22,000 જગ્યા ખાલી છે, અને એ જગ્યા છે એમાં વધારો આપવામાં આવે। અમારી આ મુખ્ય માંગ છે।